તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ આખી ડુંગળીના શાકની રેસીપી। આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે આ રીતની નાની સાઈઝની ડુંગળી લીધી છે। તો આપણે એને આ રીતના કાપા પાડી લેશું। તો આપણી ડુંગળીના કાપા પડી ગયા છે। હવે આપણે એને ફ્રાય કરી લેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું। તો આપણે એને પલટાઈ લેશું। એને સહેજ ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું। તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું। તો આપણે શાકનો વઘાર કરવા માટે ટમેટું લીધું છે, સિંગનો ભૂકો લીધો છે, તલનો ભૂકો લીધો છે, મીઠું લીધું છે, લાલ મરચું લીધું છે, જીરું લીધું છે, ધાણા જીરું લીધું છે, હળદર લીધી છે, હિંગ લીધી છે અને લસણની પેસ્ટ લીધી છે। તો આપણે 4 મોટી ચમચી જેટલું તેલ લેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું। તો 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને 1 મિનિટ માટે આપણે એને સાતળી લેશું। તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લેશું। તો ખમણેલું મોટી સાઈઝનું ટમેટું એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લેશું। આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 2 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે 4 મોટી ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું, 2 ચમચી જેટલો આપણે તલનો ભૂકો એડ કરીશું અને બધાને સારી રીતના મિક્સ કરી લેશું। આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધા મસાલાને સારી રીતના કૂક થવા દેશું। તો આપણે શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું।
અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું અને એને 7 થી 8 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. આપણે કોથમીર એડ કરશું. તો તૈયાર થઈ ગયું છે આપણું આખી ડુંગળીનું શાક. તો આખી ડુંગળીનું શાક છે, બાજરીનો રોટલો છે અને છાશ છે, કેમ કે આખી ડુંગળીનું શાક રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.